મારા ભાઈના લગ્નમાં 10 દિવસ અગાઉ જવાની છું. હું કામ છે ભાઈ? 10 દિવસ અગાઉ જવાતું હશે એવું? એટલે 10 દિવસ અગાઉ તો જવું પડે કે નહીં? અલા હું કામ છે પણ તારે ત્યાં 10 દિવસ અગાઉ ગુડાઈને? એટલે તઈ ગુડાવવાનું વાત નહીં. મારા મમ્મીને બધું થોડી એકલી દોડ્યા કરવાનું હોય. ત્યાં ખાવા વાળાનો ઓર્ડર આપવાનો હોય. અલા તો મોટા ભાભી નહીં પણ તાઈ? એટલે મોટા ભાભી છે પણ મારે તો જવું પડે કે નહીં? બેન છું એટલે. અલા પણ એવું ના હોય, હવે મોટા ભાભી કર લે બધું કામ. અરે એને ના ખબર પડે યાર. કેમ? એનો મતલબ એ ગોળી છે એવું કેવું છે તારા? ઓ મેં કઈ એવું કીધું ગાંડી છે? તો પછી ના ખબર પડે? મારી ભાભીને ગાંડી છે. તો ના ખબર પડે એવું કેમ કહસ તું? મારી મમ્મીને તઈ રસોડું કરવું પડે, રસોડાનું બધું સામાન જોવો પડે, પછી કરિયાણા વાળાનું બધું લાવવાનું, પછી મેકઅપ વાળીનું સામાનનું બધું જોવાનું, મંડપનું જોવાનું. આ બધું કોણ કરે? એટલે કરે મોટા ભાભી હવે છાતો. એટલે મોટા ભાભી હમણાં નવા આયા છે, એમને થોડી ખબર પડે. એટલે ખબર ના પડે તો શીખશ. એટલે એવી રીતે ના શીખે કોઈ. જો અમને આયા 2 મહિના નહીં થયા. માથે પડે ને એટલે બધું આવડી જાય. હું હવે કઈ તારે જવાની જરૂર નહીં. 10 દી અગાઉ તઈ માથે ગુડાડી છે. મારે 10 દિવસ અગાઉ જવું પડે, તમને ખબર ના પડે. અને મારી વાત સાંભળો પહેલા. હવે મહેંદીની રસમ હોય ને ત્યારે તમારે મારી બાજુમાં બેસવાનું છે ને તમારા હાથમાં મારું નામ લખાવવાનું છે. અરે ના હોય એવું બધું. તઈ બધા બૈરાઓ બેઠા હોય, એમાં કઈ વચ્ચે હું બેહવાનો? મેં તમને કીધું ને એ કરવાનું. અને તમારે બાજુમાં બેસવાનું જ છે એટલે બેસવાનું જ છે. અને સાંભળી લો બીજું કે વરઘોડો જ્યારે જાય ને ત્યારે તમારે ત્યાં ભાઈબંધોના લગ્નમાં કેવું નાચતા હતા એવી રીતે અહીંયા પણ નાચવાનું છે. એક ખૂણામાં જઈને બેસી નહીં જવાનું. તાર કહેવાનો મતલબ હું દારૂડિયો છું, મેં બોટલ પીધી હતી એવું કે છે? એવું નથી કહેતી હું કે બોટલ પછી એવું કેમ બોલે છે? હું ખાલી કહું છું કે એવી રીતે નાચજો. પછી એક ખૂણામાં જઈને શાંતિથી બેસી ના જતા. હું તઈ ખૂણામાં જઈને જ બેસી જવાનો છું અને પેલા ગરબાના રાઉન્ડ રમે ને એમાં 2 રાઉન્ડ તારી જોડે રમી લઈશ, ફોટા પડાઈ લઈશ, પછી હું શાંતિથી અંધારામાં જ બેસી જવાનો છું. કેમ? હા બસ એમ. એ આપણને હું કઈ નાચવા વાંચવા નહીં તાર ભાઈ લગ્નમાં, બરાબર છે? પછી તમે એકે ભાઈબંધોના લગ્નમાં નાચવા ગયા ને તો તમારી વાત તમે જાણો. હા તો કોઈ ભાઈબંધ બાકી નહીં રહ્યો, હવે નાચી લીધું બધું. અને બીજી વાત હવે શું છે કે મારા ભાઈના જ્યારે વરઘોડાની જાન નીકળે ને ત્યારે એની જોડે રહેજો. પડી ખબર? તો મોટા જમાઈ રહેશે. પણ હવે મોટા જમાઈ ભલે રહેતા પણ તમારે રહેવાનું છે જોડે. મારું કામ. અને બીજું કે બગીમાં છે ને જ્યારે મારો ભાઈ બેસવા જાય ને ત્યારે એનો હાથ પકડવાનો ને એ બધું કરજો અને બેસાડજો. એટલે એ બધી મારે બધું હાચવાનું એવું? હાથ તો સાચવવું પડે ને. હાચવા લઈ જઈશ તું મને? અરે સાચવવું પડે ને. તમે એ બધું મોટા જમાઈ કરી લે. હવે મોટા જમાઈ નું આવા કામ બધું, મારે નાના જમાઈ તરીકે ના હોય એ બધું. અને બીજી વાત કે હું મારા ભાઈની બાજુમાં બેસીશ ને ડંડા વગાડીશ. અને શું કહેવાય? ભૂલી ગઈ મેં. એ બધું નહીં ખબર મને શું કહેવાય તે. સારું, કઈ વાંધો નહીં. આપણું વેલકમ કરે ને બધા ત્યારે તમે મારી બાજુમાં રહેજો. ફોટા આપણા બધાના સાથે આવે. જો 2-4 ફોટા પડાઈ લેવાના, પછી બધામાં મને ટીંગાડા નહીં કરવાનો કે ચાલો ને ફોટા પડાયેલો, ચાલો ને ફોટા જેટલા પડાયેલો. ફોટા પડાવું ને એટલા ફોટા તમારે મારી જોડે પડાવવાના. એ હું દેખાવ જ નહીં પછી ભાઈ. હું 4-5 ફોટા પડાઈ લેવા, તું તો બધામાં ટીંગાડ દે. હાલો ને ફોટા પડાય, ફેમિલી ફોટો. ચાલો ને ફોટા પડાય, ફેમિલી. બધા તારા ફેમિલી ફોટા હોય તઈ 70 ફોટા પડાવશે તઈ નકરા ફોટા પડાય. 70 પડાઈએ એમાંથી એક તો સારો ફોટો આવે આપણો એટલે 70 પડાવવાના. પણ 70 ના પડાય 4 ફોટા પડાય એમાંથી એક સારો ફોટો ના આવે તો પછી શું કરવાનું? પૂછી લેજે ને હારો આવ્યો છે. 4 ફોટા પૂછી લેવાનું કે હારો છે, જોઈ લેવાનું. એટલે માથાકૂટ ના રહ્યા કે 70 ફોટા ઉધી તે બેહી નહીં રહેવાનું તઈ એક ને એક જગાએ. મારી ભાભીને લેવા જઉં છું મેં. અને સાંભળો, હવે શું છે? ગાડીમાં છે ને હું મારા ભાઈની બાજુમાં લુણાણી ખખાડવા બેસવાની છું. હા હા તો તમારા બાજુમાં અણવર તરીકે બેસવાનું છે. એટલે અનવરે મને બનાવવાનો તાર? તો હું બેસીશ તો તમારે બેસવું જ પડશે ને. એ બધું મોટા જમાઈને બિહાડવાના હોય. હવે બધામાં મોટા જમાઈ હોય. બધું મોટા જમાઈ ના કરે હવે. તો બધાને તો તે મને ટીંગાડ દીધો છે. હવે મોટા જમાઈને એટલું હોપી દે ને અનવરનું. હવે એ બધું એમનું કામ હોય. મારે જ કરવાનું એટલે તમારે મારી જોડે જ રહેવાનું. તારે ગાડી બેવું છે એટલે પછી મારે અનવર બનવાનું એવું? હા, હું મારી મોટી ભાભીને અને નાની ભાભીને બંનેને બહુ પ્રેમ કરું છું. નાની ભાભીને લેવા જઈશ. બધું કેન્સલ. હું મારી નાની ભાભીને લેવા જાઉં છું. મોટી ભાભીને તો હચવાતી નહીં. મેં 4 દાડા 4 મહિના કીધું હા મોટા ભાભી. હવે તો ગોળી કસતું એને. હવે નાની ભાભી. તમે આવું બધું ના બોલ્યા કરો. તા એવું જ થયું ને તારા. અને તું તાર મોઢે જ બોલી અને કઈ સમજ નહીં પડતી એવું. તમે તો આવું જ બોલ્યા કરો છો. કાંઈ જવાનું નહીં 10 દિવસ અગાઉ, બરોબર છે?
2-3 દી અગાઉ જવાનું, હાજરી આપીને આવતું રહેવાનું છે પાછું. વાત બીજી કોઈ જોઈએ ના મારે. ચાલ. તમે જો બોલતી જ નહીં જાઓ. મહિના લગનમાં જવાનું 10 દી અગાઉ. ડાયટું છે કઈ?